મેઘાણીનગરના અંતે આવેલું એક શાંત સોસાયટી વિસ્તાર. ત્યાં એક ઘર છે, ઘર નંબર 13. એ ઘર નવું લાગતું હતું, પરંતુ ઘણા વર્ષોથી તેમાં કોઈ ટકી શક્યું ન હતું. લોકો કહે છે એ ઘરમાં કંઈક છે, પણ શું એ કોઈ છે કે કંઈ એ સ્પષ્ટ ન હતું. ભરતભાઈ એક મધ્યમ વર્ગીય સ્કૂલ માસ્ટર, પત્ની રેખા અને દીકરી અનુરાધા સાથે ભાડાનું સસ્તું ઘર શોધતા હતા. બુકિંગ એજન્ટે કહ્યું, ઘર મોટું છે સાહેબ, અને ભાડું બહુ ઓછું. એકદમ તક છે. ઘર જોઈને તે ખુશ થયા. સફાઈ કરેલી, તાજું પેઇન્ટ કરેલું. પણ જમણેથી પાછા રહેલો પડોશી પગારભાઈ શાંતિથી એક વાક્ય બોલ્યો, દરવાજો મજબૂત રાખજો. રાતે પ્રથમ રાત શાંત રહી. બીજી રાતે પાછલા ભાગના દરવાજાની કુંડી ધીમેથી ખખડાઈ. ભરતભાઈ ઉઠીને જોયું, કંઈ ન હતું, પણ હવામાં એક અજાણી ભીનાશ હતી. ત્રીજી રાતે અનુરાધાએ પૂછ્યું, પપ્પા, એ દીદી કેમ હંમેશા હું રમી રહી હોઉં ત્યારે બોલાવે છે? કઈ દીદી? એ જેને આંખો પહેરી નથી પણ જુએ છે. એક જૂના રિક્ષાવાળાએ એક વખત કહ્યું. એ ઘર પહેલા એક પરિવારનું હતું. દીકરી બાગમાં રમી રહી હતી, કોઈ એને લઈ ગયું. શોધવાનું થયું પણ મળી નહીં. એ પછીથી એ પાછી આવે છે, ખાસ કરીને જ્યારે નવા ભાડુઆત આવે. એક રાત્રે અનુરાધા અચાનક ઉઠી અને ઘરની પાછળના બાગમાં દોડી ગઈ. ભરતભાઈ પાછળ દોડ્યા, પછી એ ક્યારે ન મળી. ભરતભાઈએ લગાવેલી સીસીટીવી ફૂટેજમાં દેખાયું, સફેદ સાડીવાળી છાયા જાળીમાંથી અંદર આવે છે. અનુરાધા એને જોઈને એક સ્મિત આપે છે અને તેની પાછળ ચાલે છે. કેમેરો ધૂંધળો થઈ જાય છે, પછી કેવળ અંધકાર. ભરતભાઈ પાગલ થઈ ગયા. એક રાત્રે છત પર ચડી ગયા અને ચીસ પાડી, કોણ છે તું? મારા બાળકને પાછું આપ. છત પરથી અવાજ આવ્યો, તમે તો દરવાજો ખોલ્યો હતો, હું તો ભાડેથી આવી હતી. ફરીથી ઘરમાંથી છાયાઓ નીકળી. ઘરના દરવાજા આપમેળે બંધ થયા. ઘર નંબર 83 આજે પણ ખાલી છે. એક નવું પરિવાર આવ્યા છે. પત્ની રસોઈ કરે છે, પતિ બાળકની સજાવટ કરે છે, અને દીકરી બાગમાં રમે છે. અને પછી અવાજ, તમે બોલાવ્યા નહીં, પણ હું આવી ગઈ.